વ્યક્તિગત સંપર્કો અને જે લોકો ઘણા સમયથી તૈયારી કરતા હોય એ મારી સાથે જે સંકળાયેલા હોય તો તેના માધ્યમ પ્લસ મારું જે જ્ઞાન સાથે જે પોલ મૂકેલા હતા, અન્ય ચેનલોના જે પોલ હતા, તો એ પણ મેં ઓબ્ઝર્વેશન કરવાનો પ્રયત્ન એમાં પણ કરેલો છે. બધા જ આ દ્રષ્ટિકોણ જે છે એ બધા ડાયમેન્શન જે છે એ ડાયમેન્શનના આધારે મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે 110 ઉપર જે મેરિટ યાદી જે લોકો કહી રહ્યા છે તો એની આજુબાજુમાં મારો જે કહી શકાય અંદાજ જે છે એ 113 ની આજુબાજુનો છે. 113 પ્લસ જે જનરલનો જે સ્કોર હોય એનો સેફ ગણી શકાય. 113 ની આજુબાજુનો જે સ્કોર છે 113 પ્લસ એ સેફ સ્કોર જે છે એ ગણી શકાય છે. પ્લસ માઇનસ ઘણી વખત લોકો કહેતા હોય તો હું કહી દઉં કે ભાઈ મને 2 માર્ક એ પ્લસ માઇનસ લાગે છે. હું તમને કહું છું અહીંથી કે 60 માંથી જેના 35 માર્ક હોય ને બહુ સારા કહેવાય. મેં કીધું ને કે હું કન્ઝર્વેટિવ છું, વધારે કહું છું, ખરેખર આ વધારે છે 35 માર્ક. એનાથી નીચે હોય ને તો સારા કહેવાય, એટલે ખોટું માયુસ થવાનું થતું નથી. હવે કોઈ એવું પૂછે છે ભણાના કેટલા થયા, ભણો તો હું 103 એનો સ્કોર થાય છે. આમાં હજી આપણે નેગેટિવ ઇમ્પેક્ટ ઘુસાડી નથી, કેમ કે બધા ક્યાં સાચા પડે એવું તો જરૂરી નથી. આપણે એવું માનીએ કે 20-25 ક્વેશ્ચન ખોટા પડે છે, 20 ક્વેશ્ચન તો 5 માર્ક્સ તો એના જાય ને સીધા, ટૂંકમાં 98 થાય. એટલે એટલું તો પાકું છે કે મેરિટ હોની નીચે જશે. તો સાહેબ ઓનલાઈન સર્વેમાં પોલ નહીં હો, આધારી ગયો. ઓકે, પોલ કોઈ કન્સિડર કર્યા નથી. આની એવરેજ લેવામાં આવી હતી. ઓકે, 114 અટકેલું છે. ઓનલાઈન સર્વેની એવરેજ આવેલી હતી. તો આની અંદર લોટ ઓફ સ્ટુડન્ટે આની અંદર ઓકે ડેટા આપ્યો છે આપણને, અને એમાં મેં નેગ્લેક્ટ કરી દીધા છે કે ભાઈ ઈચ ઓફ ઈચમાં ક્વોલિફાઈ લગીના મારા અનુભવથી કહું, આ કાલનું મારા આગળનું પેપર ફરે છે, બરાબર. જો કે તમારા આગળ ફરકાંકડો લઈ જાય છે કે ઓરિજિનલ માર્કેટમાં શું સ્થિતિ ચાલે છે. ઓકે, છેલ્લું હવે હું મારું કહી દઉં કે મારા મંતવ્ય મુજબ આ જે પેપર છે એમાં સ્ટુડન્ટને કેટલાક માર્ક્સ આવે વાતા. ચાલો તમે કયો જોઈએ સાહેબે કેટલા વિચારી રહ્યા છે, પછી 1 માર્ક્સ આવી જાય એવું હતું, બરાબર. ઓકે, એક વખત હું ચેક કરી લઉં. ઓકે, મેં એટલું ટોટલ લગાવ્યું હતું ને એટલું જ લગાવેલું છે. 101 માર્ક્સ આવી જાય એવું હતું સ્ટુડન્ટથી, બરાબર. મેં બધા ટાઈમ આ મેરિટ નીકળે છે 107.5 નીકળે છે, 107.5. ઓકે, ફાઇનલ વર્ડિક આપ્યું છે આપણે. ઓકે, જો આ કોઈ ફાઇનલ મેરિટ નો કહી શકે, આ એક સ્ટુડન્ટે આપેલા ઇનપુટ છે. ઓફલાઈન 12.5 માર્ક થાય, 12.5 માર્ક આમાંથી માઇનસ 12.5 કરવાનું થાય તમારે. 12.5 આમાંથી 5 માર્કનું મેરિટ બને, 117 ગણશું. હા, પેપરની વાત કરીએ તો 80 માર્કનું જે પેપર છે એ 80 માર્કના પેપર અંતર્ગત જેની અંદર મિત્ર ગણિત અઘરું છે, જેની અંદર કોમ્પ્રિહેન્શન અઘરું છે, પણ રીઝનિંગ થોડુંક ઈઝી હતું. અહીંયા સાહેબ વિદ્યાર્થીઓને 32 માર્ક લાવવાની પણ પ્રોબ્લેમ છે. તો આ સેક્શનની અંદર મારા મત મુજબ જેને 45 થી 50 જેટલા બી માર્ક થતા હોય એના બહુ સારા કહેવાય. મારું માનવું છે કે 45 થી 50 સમથિંગ માર્ક થતા હોય એના બહુ સારા કહેવાય. સાહેબ અહીંયા 120 માર્કની વાત કરું તો 120 માર્ક એ મારા દ્રષ્ટિકોણથી 120 માર્કની અંદર જે પણ વિદ્યાર્થી મિત્ર જે છે એના 60 થી 70 વચ્ચેના જે માર્ક છે એ બહુ સારા માર્ક છે. કે ભાઈ 60 થી 70 વચ્ચે જે માર્ક લઈ આવ્યા એને બહુ સારા હું માર્ક માનું છું. એટલે મારા દ્રષ્ટિકોણથી કે આવા વિદ્યાર્થીઓ છે કે એ વિદ્યાર્થીઓ 120-30 માર્ક પણ લાવનારા છે એ ટોપર હશે. હવે અહીંયા મિત્રો વાત કરીએ કટઓફની. તો સાહેબ કેટેગરી વાઇઝ અહીંયા જે કટઓફ છે એ કટઓફ મુજબ મારું માનવું છે કે જનરલ મેલ છે એનું કટઓફ મારા દ્રષ્ટિકોણથી 105 રહી શકે છે. બહુ તો અહીંયા સાહેબ જે છે એ +5, બહુ તો હું અહીંયા +5 કહી શકું. એટલે કે વધીને જો કટઓફ જાય તો 110. તો 105 થી 110 વચ્ચે જે વિદ્યાર્થીઓના માર્ક થતા હશે એમના પાસ થવાના ચાન્સીસ છે. આ અત્યાર સુધીના વિદ્યાર્થીઓના રિવ્યુ એના દ્વારા જેમને માર્ક કહેવામાં આવ્યા છે, જે પેપરનું એનાલિસિસ કર્યું છે, જેટલી વેકેન્સી છે એ વેકેન્સીના આધારે હું આ પ્રિડિક્શન કરી રહ્યો છું. તો મારું અહીંયા મિત્ર જે છે એ માનવું છે અને એ અંતર્ગત કે જો તમારે 105 બહુ તો પ્લસ મિત્ર 5 થઈ શકે, એટલે કે તમારે 110 ની આજુબાજુ માર્ક થતા હોય તો તમારા પાસ થવાના ચાન્સીસ પૂરેપૂરા છે. 110 ની આજુબાજુ ફાઇનલી કટઓફ રહી શકે, અને એના નીચે તો મારા મત મુજબ હું 105 સુધી પ્રિડિક્શન કરું છું. અહીંયા એ જ રીતે મિત્ર EWS, OBC અને SC મેલ વિદ્યાર્થીઓ છે એનું પણ પ્રિડિક્શન અહીંયા હું એ જ કરું છું કે એ 100 હશે અથવા 108 ની આજુબાજુ માર્ક થતા હશે તો આવા વિદ્યાર્થીઓના પાસ થવાના ચાન્સીસ વધારે છે. અને ST મેલ વિદ્યાર્થીઓ છે એ ST મેલ વિદ્યાર્થીઓનું મારું માનવું છે કે ST મેલ વિદ્યાર્થીઓને માર્ક થતા મેલ વિદ્યાર્થીઓ એનાલિસિસ કરી 05 પ્લસ -5 એ ઓપનના બોયઝનું મેરિટ છે. આવી જ રીતે ઓપનની જે ગર્લ્સ છે એમનું મેરિટ કેટલું રહી શકે તો 90 +-5, બરાબર. +-5 90, એટલે કે એવું જ મેરિટ આપણને EWS નું પણ દેખાય, OBC નું પણ દેખાય અને SC નું પણ દેખાય. છેલ્લી ઘણી બધી પરીક્ષાઓ જો 96 આની અંદર હોય એટલે મળે આવો અમારો એક મોટો અંદાજ છે. પછી આમાં 2-5 માર્ક થઈ શકે, અમારે જે અનુભવના પોલ્સ આવ્યા છે એ મુજબ. સર, તો હવે મહિલાઓની વાત કરીએ તો મહિલાઓ છે મિત્રો. ઓકે, તો એમને એક ભાઈ કહે છે સાહેબ કોઈ લોકો મળશે વિદ્યાર્થી મિત્રો તો ડિપ્રેશનમાં આવવાની જરૂર નથી. ભલે ભાઈ તને મુબારક, તો ઓલ ગુજરાત ફર્સ્ટ, કારણ કે 140 થતા હોય 160 થતા હોય તો તને મુબારક છે. ઓકે, પરંતુ સર આ રેન્જ બહેનો છે તો સર એમને 5-6 માર્ક્સ હું આપું રિલેક્સેશન. ઓકે, તો મારું એવું કેવું છે ઓકે કે બહેનો માટે ઓકે 90 અરાઉન્ડ સર. ઓકે, હું વાત કરી શકું 89 ટુ ઓકે સર વાત કરું કે 92 એવરેજ બહેનોને ઓકે 90 રેન્જમાં થતા હોય તો જનરલમાં એટલો બધો ડિફરન્સ પડશે નહીં. પહેલી વસ્તુ, કારણ કે મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓ છે ઓકે EWS ના જનરલમાંથી ઓકે જેને સર્ટિફિકેટ આવતો છે તો ઓલમોસ્ટ સેમ રહેશે. આ સેમ OBC ના પણ વિદ્યાર્થીઓને સેમ રહેશે મિત્રો. યસ એ 6 માર્ક્સનો રેશિયો નીચે જાય છે. તો મને એમાં લાગે છે સાહેબ 85 ટુ 90 SC કેટેગરીના વિદ્યાર્થી સાહેબ. ઓકે, આ હું રેશિયો કહું છું સાહેબ 93 છે, પણ જે સીટ કમ્પલસરી લેવાની હોય વિદ્યાર્થીઓને આપણે વાત કરીએ તો આ એવરેજ લઈ શકે. કદાચ એવું થાય કે 85 ઉપર છે. મતલબ એક પ્રશ્ન થાય છે ઘણું બધું ડ્યુઅલ કાસ્ટનું મેરિટ પણ નેક ટુ નેક જ ચાલતું હોય છે આ ઘણી વખત. પણ સર આ એક એવરેજ આપણો રેશિયો છે કે આ વિદ્યાર્થીઓ જે છે સર ઓકે એમની જગ્યાએ આ વિદ્યાર્થીઓ છે એને ઓકે એમની શું હોય છે કે કેને એટલો સપોર્ટ ના મળેલો હોય. ઓફલાઈનના સ્ટુડન્ટ મુજબ કટઓફ ની જો વાત કરીએ તો કટઓફ 102 થી 110 માર્ક્સ +or -5,
બરાબર. જો અમે કટ ઓફ ની વાત કરીએ તો ઓપન કેટેગરીના ઉમેદવારને 102 થી 110 માર્ક્સ થતા હોય પ્લસ ઓર માઇનસ 5, બરાબર, તો તમે માની લો કે તમે ક્વોલિફાઈ થઈ ગયા છે, તમે કોન્સ્ટેબલ બની ગયા છો. વાત કરી રહ્યો છું, બરાબર. જો તમે એસટી કેટેગરીના છો, આ હું પુરુષ ઉમેદવારની વાત કરી રહ્યો છું. આ જો તમે પુરુષ ઉમેદવારો છો તો તમે જસ્ટ ખાલી પાસ થઈ જશો ને બંને પાર્ટમાં, બરાબર. તમે જસ્ટ પાસ થઈ જશો. પાર્ટ નંબર એ માં તમારા 32 આવી જાય છે અને પાર્ટ નંબર બી માં, બરાબર, તમારા 48 આવી જાય છે. એસટી ના ઉમેદવારો તમે જસ્ટ 80 જો તમારા 100 પ્લસ માર્ક્સ છે ગમે તે કેટેગરી હોય તો તમે પોલીસ તો બનશો જ છેલ્લે. વિદ્યાર્થી એમ કહે છે મારે બી નથિયારી જોઈએ છે પર્ટિક્યુલર, તો બી નથિયારી માટે 120 130 જેવો સ્કોર હોય, 120 30 જેવો સ્કોર હોય ને, તો આવા પેપરમાં 120 130 સ્કોર વાળા વિદ્યાર્થીઓને બી નથિયારી પણ મળી જશે. કેમ કે જનરલી દરેક વિદ્યાર્થીઓને પેપરનું લેવલ ટફ લાગ્યું છે, એટલા માટે કહું છું. બસ બીજી કોઈ વધારે વાતો નથી કરવાની, ખાલી એટલું કેવું છે કે સાવ એવો ઈડબ્લ્યુએસ નું મેરિટ છે એ 100 થી લઈ 103 ના આડે ગાળે વધીને પ્લસ ઓર માઇનસ ત્યાં આગળ પાછળ છે એ વેરિએશન મારું રહેશે. ઓકે, પછી એવું અહીંયા એસઈબીસી, તો એસઈબીસી માં પણ આટલું જ ઓલમોસ્ટ આસપાસ, બરાબર છે. 3 માર્ક નું અહીંયા વેરિએશન છે રાખું છું, બરાબર છે. પછી એસસી છે તો એસસી નું મેરિટ છે એ હું અહીંયા ઓલમોસ્ટ 100 માર્ક થી આપણે માનીએ કે 100 થી 103 આડે ગાળે, બરાબર. એસટી નું જે મેરિટ છે એ નીચું રહી શકશે. એસટી નું જે મેરિટ હશે એ 95 થી લઈ અને 98 પ્લસ ઓર માઇનસ 3 માર્ક આગળ પાછળ રહે. આવી સંભાવના 95 જેવું, અહીંયા 85 જેવું રાખીએ છીએ અને અહીંયા આપણને 100 ની આસપાસનું લાગે છે. આમાં તમે પ્લસ ઓર માઇનસ 5 કરી શકો. હું તો ઈશ્વરને પ્રાર્થના કરું કે 80 એ દટકે. અને હું તમને એવું કહું છું, ઓફિશિયલ મેરિટ ડિક્લેર ના થાય ને ત્યાં સુધી, ઓફિશિયલ ડિક્લેર ના થાય ત્યાં સુધી તમારે જેને 32 ને 48 થઈ જતા હોય, 32 અને 48, પછી આમાં પ્લસ જેટલા પણ થતા હોય એમ કરીને 80 પ્લસ તમારે જેટલા થતા હોય ને બધાએ પોઝિટિવ રહેવું. તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હો, તમે 90 માર્ક ની આસપાસ છો તો તમે અત્યારે હોપ રાખી શકો છો. તમારે જે ચિંતા ઘૂસી ગઈ છે ને હવે અમારું શું થશે, એટલે કાંઈ નહીં થાય, બધાનું થશે, તમારું થશે. બીજું જે કર્યું છે સારામાં 105 પ્લસ થાય છે તો રડવાનું જે ચાલુ છે એ બંધ કરી દો, રડવાનું જે ચાલુ છે એ બંધ કરી દો. અહીંયા આગળ સ્પષ્ટ દેખાય છે કે 12% લોકો તો એવા છે કે જે 115 થી 125 સુધી. જસભાઈ ચોંકાવનારા આંકડા આવી શકે છે મિત્રો, અનુભવ છે મારો, યાદ રાખજો. અહીંયા એસટી નો મેરિટ મિત્રો બરોબર 100 થી 102 વચ્ચે જઈ શકે છે. ગર્લ્સમાં તો મિત્રો અહીંયા 90 થી 88 ની આજુબાજુ ગર્લ્સ નું મેરિટ એસટી નું જઈ શકે છે. કદાચ એનાથી બી નીચે જાય એવી શક્યતાઓ છે. કારણ કે મિત્રો પણ મિત્રો બરોબર સમજવાનું છે 100 ને આમ તો ઈડબ્લ્યુએસ ના મેરિટમાં મિત્રો ખાસ કરીને મિત્રો પટેલ યુવાનો છે એ કોન્સ્ટેબલ કરતા પીએસઆઈ ની તંતોડ તૈયારી કરતા હોય, પણ છતાં અહીંયા ઈડબ્લ્યુએસ નું મેરિટ મિત્રો 102 થી 105 વચ્ચે રહી શકે છે. અહીંયા ગર્લ્સ માટે તો મિત્રો અહીંયા ફરી પાછો દાખલો મિત્રો, અહીંયા બંને વચ્ચે મિત્રો જાદુ ડિફર ન રહે. ફરી કહું છું મિત્રો, જે લોકોને 132 આનાથી ઉપર છે એ મિત્રો લગભગ એ મિત્રો માટે ખૂબ જબરદસ્ત તક છે. એનો અંદાજિત કટઓફ જે છે એ મારા મત મુજબ છે 100. આ વધુ લખું છું, આનાથી નીચું રહી શકે, આનાથી ઊંચું ન જઈ શકે. આ વધુ લખું છું, આનાથી નીચું રહી શકે, ઊંચું ન જઈ શકે એવું મારું માનવું છે. જનરલ મેરિટ મને એવું લાગે છે કે 111 પ્લસ ઓર માઇનસ 5 આટલું રહી શકે. 111 પ્લસ ઓર માઇનસ 5. આનો ગુજરાતીમાં મતલબ એવો છે કે જનરલ મેરિટ જે છે, જનરલ મેરિટ જે છે એ 106 થી લઈ અને આમાં 5 પ્લસ કરો એટલે 116 સુધી રહી શકે છે. આવું મારું માનવું છે. આ જનરલ કેટેગરીની વાત કરું છું કે 106 થી 116 પ્લસ ઓર માઇનસ 5 આની આસપાસ છે રહી શકે છે. એટલે તમે એવું ગણીને ચાલી શકો કે 100 થી 110 આસપાસ જે છે એ રહી શકે છે. અને બહુ ક્લિયર વાત કરું છું, બરાબર. એસીબીસી મેરિટ થોડું કારણ કે નંબર ઓફ કેન્ડિડેટ આના 1054 આના કેન્ડિડેટ વધુ, પણ તમે જ્યારે ફોર્મ ભરવાની સંખ્યાની વાત કરો એસીબીસી આ કેટેગરીમાં આવું મને લાગે છે એટલું રહી શકે છે. તમે આના ક્રાઇટેરિયામાં આવતા હોય તો તમારે નિશ્ચિત રહેવાનું છે, બરાબર. 111 આટલી આસપાસ રહી શકે છે. એસસી કેટેગરીનું મેરિટ જે છે એ 100 આસપાસ રહી શકે છે. 100 પ્લસ ઓર માઇનસ 5 એટલે આનું મેરિટ તમે ગણીને ચાલો કે 95 થી 105 આસપાસ રહી શકે છે. આવું મને લાગે છે. એસટી કેટેગરી મિત્રો તમે ડંકાની ચોટ ઉપર કહો, તમે લખવું હોય તો લખી લેજો. આ લેક્ચર હું રહેવા દેવાનો YouTube ઉપર. એસટી કેટેગરીમાં કેન્ડિડેટ પૂરા નહીં મળે દોસ્તો. એસટી કેટેગરીમાં કેન્ડિડેટ પૂરા નહીં મળે, ક્વોલિફિકેશન વાળા તમે લખવું હોય તો લખી